નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભીમાની ઉષાબેન આજે તમને ધોરણ 10 ના વિષય ગણિતમાં ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો અભ્યાસ કરીશું। દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો અભ્યાસ કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 3 નો અર્થ સમજવો બહુ જરૂરી છે। તો આપણે પહેલા ચેપ્ટર 3 નું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, તેનો અર્થ સમજીશું। દ્વિચલ, દ્વિ એટલે કે બે જેના ચલ છે એવું, સુરેખ એટલે કે જે સમીકરણ છે એ સમીકરણમાં જે ચલ આપેલા છે તેની ઘાત 1 છે તેવા સમીકરણ, અને યુગ્મ એટલે કે જોડીમાં હોય તે, જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો અર્થ છે। પણ તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થાય કે ચલ એટલે શું, તો આપણે થોડું 9મા ધોરણને યાદ કરી લઈએ, જે તમે 9મા ધોરણમાં ભણી ચૂક્યા છો કે એક ચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ચલ ax + b = 0, જ્યાં a અને b belongs to R, a બરાબર નથી 0, a અને b belongs to R એટલે કે a અને b બંને વાસ્તવિક સંખ્યાના ગણ R માંના કોઈ પણ સંખ્યા હોઈ શકે, અને આ સમીકરણમાં a ની કિંમત વિદ્યાર્થી મિત્રો ક્યારે પણ શૂન્ય હોઈ શકે નહીં। આપણે ધોરણ 9 માં અભ્યાસ કરી ચૂક્યા છીએ, અને જેમાં તમને ખબર છે કે x ને ચલ કહેવામાં આવે છે। આ સમીકરણનો ઉકેલ પણ કેવી રીતે શોધાય તે તમે અગાઉ 9મા ધોરણમાં ભણી ચૂક્યા છો, છતાં પણ આપણે થોડું રિવિઝન કરી લઈએ। ax + b = 0 ના ઉકેલ શોધવા માટે x ને આપણે કરતા કરીશું કે જે આપણો ચલ છે એની કિંમત જે મળે તેને તેનો ઉકેલ કહેવામાં આવે છે। તો ax + b = 0 માં x ને કરતા કરવા માટે ax + b છે એ બરાબરની ઓલી બાજુ જાય એટલે કે -b, અને ax = -b, x ની સાથે a ગુણાકારમાં હોવાથી બરાબરની ઓલી બાજુ જાય તો ભાગાકારમાં આવે, માટે x બરાબર થાય -b/a, જે ax + b = 0 નો અનન્ય ઉકેલ -b/a થશે। એક ચલ સુરેખ સમીકરણ શીખ્યા બાદ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું દ્વિચલ સુરેખ સમીકરણ, અને દ્વિચલ સુરેખ સમીકરણનું એમાં આપણે વ્યાપક સ્વરૂપ અથવા એને બીજું પ્રમાણિત સ્વરૂપ પણ કહેવામાં આવે છે તે જોશું। તો દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક અથવા પ્રમાણિત સ્વરૂપ ax + by + c = 0, જ્યાં a² + b² બરાબર નથી 0। વિદ્યાર્થી મિત્રો આ બે ચલ છે, x અને y બે ચલ છે, અને આપણને શરત આપેલી છે કે a² + b² બરાબર નથી 0, જે આપણી શરત છે કે a અને b ની કિંમત એકી સાથે શૂન્ય શક્ય નથી। આપેલા સમીકરણમાં ax + by + c માં વિદ્યાર્થી મિત્રો a અને b ક્યારે પણ એકી સાથે શૂન્ય શક્ય નથી, અને તેને આપણે ગાણિતિક ભાષામાં લખીએ તો a² + b² બરાબર નથી 0, તે સ્વરૂપે ગાણિતિક ભાષામાં આપણે લખી શકીએ। આ સમીકરણ આપેલું છે જે આપણું ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા જેવું છે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ, અથવા બીજું એને કહેવામાં આવે છે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ। તો એ છે ax + by + c = 0, જ્યાં a² + b² બરાબર નથી 0। સમીકરણમાં a અને b
સાથે ક્યારે પણ શૂન્ય શક્ય નથી અને ગાણિતિક ભાષામાં તેને આપણે a+b+0 સ્વરૂપે દર્શાવી શકીએ છીએ આ સમીકરણમાં x ની સાથે એના ગુણાકારમાં છે a x ની સાથે એના ગુણાકારમાં a હોવાથી x નો સહગુણક a કહેવાય માટે સમીકરણમાં x નો સહગુણક a છે y નો સહગુણક એની સાથે ગુણાકારમાં b છે માટે y નો સહગુણક b છે અને x અને y ઉપર કાંઈ પણ ઘાત લખેલી નથી ઘાત લખેલી ન હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે તેની ઘાત 1 હોય છે 1 હોય ત્યારે ચલ ઉપર તેની ઘાત લખવામાં આવતી નથી તેથી x અને y માં ઘાત 1 છે અને અહીં સમીકરણમાં તમને દેખાય છે a b અને c જે આપણા અચલ છે અને a b અને c તે belongs to r એટલે કે r એટલે તમે જાણો છો કે વાસ્તવિક સંખ્યાનો ગણ એટલે કે આપેલા સમીકરણ ax + by + c બરાબર 0 માં a b અને c ની કિંમત વાસ્તવિક સંખ્યામાંની કોઈ પણ સંખ્યા હોઈ શકે a b અને c ની જગ્યાએ વાસ્તવિક સંખ્યામાંની કોઈ પણ સંખ્યા સમીકરણમાં આપેલી હોઈ શકે વિદ્યાર્થી મિત્રો ખાસ દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપમાં ax + by + c બરાબર 0 તેમાં x અને y જે આપણા ચલ છે a b અને c અચળ છે a અને b ની કિંમત ક્યારે પણ એકી સાથે શૂન્ય શક્ય નથી તો આવું જે સમીકરણ આપેલું હોય તેને તમે દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકો દ્વિચલ સુરેખ સમીકરણ માટેની ખાસ વિદ્યાર્થી મિત્રો બે બાબત યાદ રાખવી કે તેમાં બે ચલ x અને y હોય છે અને ચલની ઘાત પણ એક જ હોવી જોઈએ તેને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય છે તો ચાલો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ જોયા પછી સમીકરણ આપેલું છે તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં તે ચકાસીએ તો આગળ જોઈશું ક્વેશ્ચન દ્વિચલ સુરેખ સમીકરણ ચકાસો એટલે કે તમને જે કાંઈ પણ સમીકરણ આપેલા હોય તે સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં તે તમારે કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો તે માટે તમને ખાસ બે શરત તમને જણાવેલી છે કે કોઈ પણ સમીકરણ આપેલું હોય તો તેમાં બે ચલ x અને y હોવા જોઈએ ચલની ઘાત 1 હોવી જોઈએ તો આપેલ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય ચાલો જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં પેલું 2x + 3y + 5 બરાબર 0 વિદ્યાર્થી મિત્રો x નો સહગુણક 2 y નો સહગુણક 3 c એટલે કે આપણો 5 તે પણ ધ્યાનમાં હોવું જોઈએ કે આમાંથી તેને a કહેવાય b કહેવાય અને c કહેવાય અને આપણા ચલ છે x અને y તો દ્વિચલ સુરેખ સમીકરણ માટે ખાસ બે ચલ હોવા જોઈએ તો પહેલા સમીકરણમાં જોઈએ તો x અને y જે બે ચલ છે તેની શરતનું પાલન થાય છે અને બીજું છે કે ચલની ઘાત કેટલી હોવી જોઈએ 1 તો અહીં ચલની ઉપર ઘાત લખેલી નથી અને ઘાત લખેલી ના હોય તો એ ચલની ઘાત 1 હોય તે આપણે જાણીએ છીએ એટલે 2x + 3y + 5 બરાબર 0 માં દ્વિચલ સુરેખ સમીકરણની આપણી બંને શરતોનું પાલન થતું હોવાથી પહેલું સમીકરણ જે આપેલું છે 2x + 3y + 5 બરાબર 0 જે દ્વિચલ સુરેખ સમીકરણ છે ચાલો એવું બીજું ઉદાહરણ લઈએ બીજા ઉદાહરણમાં આપણને આપેલું છે કે x ની 2 ઘાત ખાસ
વિદ્યાર્થી મિત્રો જોજો બીજા સમીકરણમાં છે x ની 2 ઘાત વત્તા y બરાબર 5. તો દ્વિચલ સુરેખ સમીકરણ માટેની આપણી બે શરત હોવી જોઈએ કે બે ચલ હોવા જોઈએ. બે ચલ તો છે x અને y, પરંતુ ચલની ઘાત આપણે કીધું કે કેટલી હોવી જોઈએ તો તેને સુરેખ સમીકરણ કહેવાય. તો ચલની ઘાત 1 હોવી જોઈએ. અહીં y માં ચલની ઘાત 1 છે, પરંતુ તમે જોઈ શકો છો કે x માં ઘાત છે 2, પરંતુ ચલની ઘાત 1 સિવાયની હોય તો આપેલા સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકીએ નહીં. માટે વિદ્યાર્થી મિત્રો બીજું જે સમીકરણ આપણને આપેલું છે કે x નો વર્ગ વત્તા y બરાબર 5, જે દ્વિચલ સુરેખ સમીકરણ નથી. ચાલો એવું આગળ ઉદાહરણ ત્રીજું જોઈએ તો 0.3a વત્તા 0.2b બરાબર 1. વિદ્યાર્થી મિત્રો આ 0.3a વત્તા 0.2b આગળના a અને b આપણા ચલ છે. એવું જરૂરી નથી કે ચલમાં x અને y જ હોય. a b x y કોઈ પણ ચલ તરીકે લઈ શકાય. તો આ ત્રીજા સમીકરણમાં a અને b જે આપણા ચલ છે અને એના સહગુણકો જોઈ આપણે બી જવાનું નથી, કેમ કે આપણે જાણીએ છીએ કે તેના સહગુણકો belongs to R, એટલે કે વાસ્તવિક સંખ્યામાંની કોઈ પણ સંખ્યા હોઈ શકે. તો 0.3 અને 0.2 જે વાસ્તવિક સંખ્યા છે, માટે અહીં બે ચલ આપેલા છે a અને b, અને આ belongs to a અને b belongs to a b અને c છે એ જે belongs to R છે. અને આપણી બીજી શરત છે કે બંને ચલ a અને b આપેલા છે તેની ઘાત કેટલી હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો? 1. તો અહીં ઘાત ઉપર લખેલી ના હોય એટલે આપણે જાણીએ છીએ કે અહીં ચલની ઘાત પણ 1 છે. તો આપણી બધી જ શરતોનું પાલન થતું હોવાથી આપણું ત્રીજું સમીકરણ 0.3a વત્તા 0.2b બરાબર 1, જે આપણું દ્વિચલ સુરેખ સમીકરણ થશે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચોથું ઉદાહરણ જોઈએ તો ચોથા ઉદાહરણમાં આપણને આપેલું છે કે વર્ગમૂળમાં x વત્તા y બરાબર 1. તો વર્ગમૂળમાં x, વર્ગમૂળ એટલે આપણે જાણીએ છીએ કે x ની કેટલી ઘાત થશે? તો x ની 1 ના છેદમાં 2. વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળમાં x એટલે કે x ની 1 ના છેદમાં 2 ઘાત વત્તા y ઉપર 1 ઘાત બરાબર 1. આપણો x અને y બે ચલ છે, પરંતુ આપણે y ની ઘાત તો 1 છે, પરંતુ અહીં x ની ઘાત આપેલી છે વર્ગમૂળમાં x એટલે 1 ના છેદમાં 2, જે સુરેખ એટલે કે ઘાત હોવી જોઈએ 1, તે નથી. માટે વર્ગમૂળમાં x વત્તા y બરાબર 1, જે આપણું દ્વિચલ સુરેખ સમીકરણ છે નહીં. એવી જ રીતે આપણે એનું પાંચમું ઉદાહરણ જોઈએ તો વર્ગમૂળમાં 3x વત્તા વર્ગમૂળમાં 2y બરાબર 10, જેમાં આપણે બે ચલ હોવા જોઈએ. તો બે ચલ છે x અને y, તેના સહગુણક વિદ્યાર્થી મિત્રો belongs to R માંના કોઈ પણ હોઈ શકે. માટે વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 2 અને 10 જે બધા જ R માં આવેલા છે, જે આપણે જાણીએ છીએ. અને x અને y બે ચલ છે અને એની ઘાત પણ કેટલી છે? તો કે ઘાત છે કંઈ લખેલું નથી, એટલે કે એની ઘાત હોય 1. એટલે આપણે બંને શરત બે ચલો હોવા જોઈએ, ચલની ઘાત 1 હોવી જોઈએ, તેનું પણ પાલન
આપણું પાંચમું ઉદાહરણ છે વર્ગમૂળમાં 3x વત્તા વર્ગમૂળમાં 2y બરાબર 10 જે દ્વિચલ સુરેખ સમીકરણ છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આ સ્વરૂપે પણ તમને આપેલું હોય. જે આપણે આગળ છઠ્ઠું જોઈએ તો 3x 2y બરાબર 2. પરંતુ આપણને આમાં સમીકરણ સ્વરૂપે ફેરવતા અગાઉ પાંચમા છઠ્ઠા સાતમા આઠમામાં શીખી ગયા છીએ તે અનુસાર આનો ક્રોસ ગુણાકાર કરવાનો હોય. એટલે 3 અહીંયા છેદમાં કાંઈ નથી એટલે 1 હોય તો 3 ગુણ્યા 1 3x ગુણ્યા 1 એટલે કે 3x અને 2y ગુણ્યા 2 એટલે કે 2 ગુણ્યા 2y તો થશે 4y. 3x બરાબર 4y 3x બરાબર 4y માં બરાબરની આ બાજુ 4y ને લઈએ તો બરાબરની આ બાજુ આવે એટલે હોય એના કરતા નિશાની ઉલટી થઈ જાય. માટે વિદ્યાર્થી મિત્રો 3x આ બાજુ બરાબરની 4y પ્લસ છે આ બાજુ આવે તો ઓછા 4y 3x ઓછા 4y બરાબર 0. હવે આપણું આ સમીકરણ થયું. એ સમીકરણને આપણે ચકાસવાનું છે કે તે દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં. તો દ્વિચલ સુરેખ સમીકરણમાં પહેલા આપણે જોઈશું કે x અને y બે ચલ તો આપેલા જ છે. બીજું કે x અને y જે ચલ છે તેની ઘાત 1 હોવી જોઈએ. તો ઉપર ઘાત પણ લખેલી નથી અને ઘાત લખેલી ના હોય એટલે એની ઘાત 1 જ હોય તો આપણું સમીકરણ છે 3x - 4y બરાબર 0 માં બંને શરત બે ચલ અને ચલની ઘાત પણ 1 બંનેનું પાલન થતું હોવાથી આપણું જે આ સમીકરણ છે 3x - 4y બરાબર 0 તે દ્વિચલ સુરેખ સમીકરણ છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું કે દ્વિચલ સુરેખ સમીકરણ પરંતુ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે જોડીમાં આવા આપણી પાસે બે સમીકરણ હોવા જોઈએ. યુગ્મ એટલે કે જોડીમાં તો એવા બે સમીકરણો સાથેનો આપણે અહીં અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે આગળ અભ્યાસ કરીએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક અથવા પ્રમાણિત સ્વરૂપ. તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ તો જોઈ ચૂક્યા છીએ એ x + by + c બરાબર 0. પરંતુ અહીં આપણે જોડીમાં યુગ્મનો અભ્યાસ કરવાનો હોવાથી એના પ્રમાણિત સ્વરૂપમાં aix + biy + ci બરાબર 0 માં ai નો વર્ગ + bi નો વર્ગ નો = 0 જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ છે. તેમાં i બરાબર 1 અને 2 મૂકવાથી આમાંથી આપણને વિદ્યાર્થી મિત્રો i ની જગ્યાએ 1 મૂકવાથી a1x વત્તા i ની જગ્યાએ 1 મૂકવાથી b1y વત્તા c માં i ની જગ્યાએ 1 મૂકવાથી c1 બરાબર 0 જે આપણું પહેલું સમીકરણ થશે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું જે પહેલું સમીકરણ થશે અને i ની જગ્યાએ આપણે i ની જગ્યાએ 2 મૂકવાથી એટલે કે a2x i ની જગ્યાએ b મૂકવાથી વત્તા b2y વત્તા c2 બરાબર 0 જે આપણું બીજું સમીકરણ થશે. આ દ્વિચલ સુરેખ સમીકરણના બંને સમીકરણો હોવાથી એને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવામાં આવે છે અને એનું પ્રમાણિત સ્વરૂપ છે. અને આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છે કે સમીકરણમાં બંનેના સહગુણકના વર્ગનો સરવાળો બરાબર 0 ના હોવો જોઈએ. તો પહેલા સમીકરણમાં લઈએ તો a1 નો વર્ગ વત્તા b1 નો વર્ગ બરાબર નથી 0 અને બીજા સમીકરણમાં a2 નો વર્ગ વત્તા b2 નો વર્ગ બરાબર નથી 0 અને બીજી આપણી શરત છે કે a1 b1 અને c1 belongs to શેમાં હોવા જોઈએ belongs to R એટલે કે a1 b1 c1 અને a2 b2 અને c2 belongs to R હોવા જોઈએ જે આપણું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું
વ્યાપક સ્વરૂપ છે. વિદ્યાર્થી મિત્રો તમે આ એ પણ શીખી ગયા કે અહીં પહેલા સમીકરણમાં ખાસ યાદ રાખવા જેવું છે કે x ના સહગુણકને a1, y ના સહગુણકને b1 અને અચળને પદને c1 કહેવામાં આવે છે. અને બીજા સમીકરણમાં x ના સહગુણકને a2, y ના સહગુણકને b2 અને અચળને c2 કહેવામાં આવે છે. જે ખાસ યાદ રાખવા જેવું છે કેમ કે આગળ જે આપણે ઉકેલ મેળવીશું તેમાં તેના સહગુણકોનો ઉપયોગ કરવાનો આવશે. વિદ્યાર્થી મિત્રો દ્વિચર સુરેખ સમીકરણના યુગ્મના વ્યાપક સ્વરૂપમાં ખાસ યાદ રાખજો a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. પહેલા સમીકરણમાં x નો સહગુણક a1, y નો સહગુણક b1 અને અચળ પદ c1. એવી જ રીતે બીજામાં x નો સહગુણક a2, y નો સહગુણક b2 અને અચળ પદ c2. a1 b1 c1 a2 b2 c2 જે અચળ છે, x અને y ચલ છે અને a1 + b1 = ≠ 0, a2 + b2 = ≠ 0 હોવું જોઈએ. અને a1 b1 c1 a2 b2 c2 belongs to R